સુરત શહેર પોલીસ એક તરફનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એમડી ગાંજો પકડતી રહી છે, ત્યાં સુરતના લાલગેટ પોલીસ હદ વિસ્તારમાં સૈયદપુરા તુરાવા મોહલ્લાના બાગે યુસુફ એપાર્ટમેન્ટમાં અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક અત્યંત ગુપ્ત રીતે સફળ રેડ કરવામાં આવી હતી। આ વિસ્તારના સ્થાનિકો પણ ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે અમદાવાદ એન્ટી નાર્કોટિક્સ બ્યુરોની ટીમ એક આરોપીને સાથે રાખી ધડાધડ બાગે યુસુફ એપાર્ટમેન્ટમાં ઘૂસી આ બિલ્ડિંગના 5મા માળે આવેલા મકાનમાં જ્યારે નાર્કોટિક્સ બ્યુરોની ટીમ સર્ચ કર્યું તો મસાલાની પેકેટમાંથી 20 કિલોથી વધુ હાઈ લેવલનું અફીણ ઝડપાયું। નાર્કોટિક્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। માહિતી એવી હતી કે મસાલાના યાર્ડની આડમાં લોકો અફીણનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે। જે જગ્યાએ આ દરોડો પડાયો તે 5 માળનું બિલ્ડિંગમાં નવનિર્મિત મકાન પણ સામે આવ્યું છે। 5મા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી તે અસામાન્ય હતી। રેડ દરમિયાન નાર્કોટિક્સ વિભાગે લગભગ 30થી 40 મસાલાના પેકેટ જપ્ત કર્યા હતા, જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યું હતું। સાથે અન્ય બોક્સમાં પણ અફીણ મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત ત્યાંથી છૂટક અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો। આ સમગ્ર જથ્થો અંદાજે 20 કિલોથી પણ વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પકડાયેલા આ હાઈ લેવલના અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે આંકવામાં આવી રહી છે, જે કરોડોમાં હોવાની શક્યતા છે। આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા એક શખ્સની પણ અટકાયત કરી છે। પકડાયેલ તમામ અફીણના સેમ્પલને વધુ પૃથક્કરણ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી તેની ગુણવત્તા અને સ્ત્રોત વિશે ચોક્કસ માહિતી મળી શકે। અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે સુરતમાં ડ્રગ્સના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે। વિભાગ હવે આ અફીણના સપ્લાય ચેઇન અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે। આટલી મોટી માત્રામાં અફીણનું વેચાણ અને સંગ્રહ થતો હોવાથી આ નેટવર્ક આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાની પૂરી શક્યતા છે। આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર નશાના કારોબારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે લાલગેટ વિસ્તારમાં આ રેડ પડતા સ્થાનિકો પણ પોતાના વિસ્તારમાં આડોશ પાડોશમાં નશાના કારોબાર ચાલતા હોવાથી ચોંકી ઉઠ્યા છે। ત્યારે સમાજના દરેક નેતા હોય કે અગ્રણીએ નશા નાબૂદી અંગે પોલીસના અભિયાનમાં જોડાઈને કામ કરવાની જરૂર છે। બાકી અન્ય નોન પોલિટિકલ સંસ્થાઓ તો હંમેશા પોલીસ સાથેનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન માટે જોડાયેલી દેખાતી હોય છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।